નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરેન્દ્રનગરમાં પોલીસને આબરૂના ધજાગરા કરનારા આરોપીઓને એક જ રાતમાં જામીન મળી ગયા। રતનપરમાં ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગ કેસમાં આરોપીઓને એક જ રાતમાં જામીન મળી ગયા છે। જોરાવરનગર પોલીસે 6 આરોપીઓને સકંજામાં લીધા। ફરાર 16 આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસની ટીમ કામે લાગી છે। કાયદાના રખેવાળના ઘરમાં જ છેલ્લા 10 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચાલતો હતો। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ભાડાના મકાનમાં કારસ્તાન ચાલતું હતું। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડના નિવાસસ્થાનેથી 100 કરોડથી વધુનો હિસાબ મળી આવ્યો હતો। આંગડિયા પેઢીથી હાર જીતની રકમની લેતી દેતી કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। જોરાવરનગર પોલીસ સ્ટેશનથી માત્ર 150 મીટરના અંતરે આ ખેલ ચાલી રહ્યો હતો। પોલીસે 10 લેપટોપ, 29 મોબાઈલ, 4 પેનડ્રાઈવ સહિત 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો જ પ્રકારે પોલીસના ઘરમાં જ આ ડબ્બા ટ્રેડિંગનો આખો ખેલ ચાલી રહ્યો હતો। જો કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પરંતુ નવાઈની વાત એ છે કે પોલીસને આબરૂના ધજાગરા કરનારા આરોપીઓને એક જ રાતમાં જામીન મળી ગયા છે। રતનપરમાં ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગ કેસમાં આરોપીઓને એક જ રાતમાં જામીન મળી ગયા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં જ ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચાલી રહ્યો હતો। પોલીસ ધરપકડ માટે ગઈ, એક બાજુ આબરૂના ધજાગરા ઉડ્યા અને હવે આરોપીઓને એક જ રાતમાં જામીન મળી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। સચિન, બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં રતનપુરમાં ડબ્બાકાંડ ઝડપાયું હતું। ડબ્બાકાંડ ઝડપાવાને લઈને આરોપીના રિમાન્ડ પણ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે 5 આરોપીઓના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે તેવી વાત સામે આવી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે આખો ખેલ છે તે ચાલી રહ્યો હતો। જોરાવરનગર પોલીસ સ્ટેશનથી માત્ર 150 મીટરના દૂર આખો ડબ્બા ટ્રેડિંગનો કેસ ચાલી રહ્યો હતો। શેરબજારના ડબ્બા ટ્રેડિંગના ખેલનો પર્દાફાશ થયો અને ત્યારબાદ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી। હજી કેટલાક આરોપીઓ ફરાર છે, જેને લઈને ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ને તે લોકોને એક જ રાતમાં જામીન પણ મળી ગયા છે। પોલીસે આ સમગ્ર કેસમાં 10 લેપટોપ, 29 મોબાઈલ, 4 જેટલી પેનડ્રાઈવ સહિત 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। 10 વર્ષથી સતત આ ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચાલી રહ્યો હતો। વડોદરાના સાવલીમાં ફરીથી એસટી બસોની અવ્યવસ્થા અને અનિયમિતતાનો વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરોએ બસને રોકી ચક્કાજામ કર્યો। વડોદરા, સાવલી, ઉદલપુર, ગોધરા રૂટની બસોમાં ભીડ હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી સર્જાઈ છે। આ ભીડને કારણે વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરાઈ છે। અનેકવાર ડેપો મેનેજર અને ડીસીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે। આ તમામ રૂટની બસો સમયસર દોડાવવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે। સાવલી, ઉદલપુર, ગોધરા રૂટ પર નવી બસ શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। બસો બાબતે લેટ આવે છે, બસ નાની પડે છે, પેસેન્જર ઘણા બધા અંટવાય છે। 3 બસો હોવા છતાં એક જ બસમાં પેસેન્જર આવે છે, બીજી બધી બસો લેટ આવે છે। એની લેખિત અમે રજૂઆત આપી તો અમને ડીસી સાહેબે એવું કીધું કે અમે તમને અઠવાડિયાનો ટાઈમ મને આપો, ગાડી અમે તમને મોટી કરી આપીશું અને જે બીજી કાકણપુર બસ લેટ આવે છે એને અમે વહેલી કરી આપીશું। ઓર્ડર થઈ ગયેલા છે, આજથી ફોલો થઈ જશે, એટલે કે બીજા દિવસથી જ અમે કમ્પ્લેન આપી અને બીજા દિવસથી થઈ જશે। તો અમને એવું કહેવા માંડ્યા કે વાંધો નહીં, કાલથી 5:30 ગાડી ડેપોથી ઉપડી જશે। તો હાલની મિનિટે પણ હજુ ઉપડી નથી અને અમારા બસમાં પેસેન્જર ઘણું બધું આવી ગયું, 144 પેસેન્જર આવે।